હેલો ગાઈઝ, રોય લોગર ઇઝ હિયર. વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો આજે આવી ગયા આપણે આરસી કાર લઈને. જોઈ લ્યો ક્યાંનો છે નજારો, જોઈ લ્યો તમે જરાક. જો નેક્સસનો નજારો છે. નેક્સસ શેરીને આપણે અહીંયા રહીને કાર લઈને આવ્યા છે. અહીંયા આપણે રમવાની છે થોડીક, કેમ કે આજે તો અંદર આવવાનું નથી દેતા ગાડી. અમે હાથમાં લઈને આવ્યા ને તો અમે છતાંય અમે રહીને જબરજસ્તી અંદર કરી ગયા એ. પાણામાં હલવો જોઈએ, પાણા મોટા મોટા હે તો પાણામાં હલવો જોઈએ. બહુ મજા આવ્યો. તો તમે એક કામ કરો, તમે ખર્ચો કરી જ નાખો, બહુ મજા આવે આમાં. એકચ્યુઅલીમાં પાણામાં ડીપ લાગે એટલે આપણે ઘરમાં જઈએ, ઘરમાં કેવું ચાલે પાણી બદલી ડબ્બા વાળું ફેમ હોય ને એ ઉપાડતું હોય ને એવો અવાજ આવે. એ ઉપાડે એટલે આવી તો જ અવાજ કાઢ્યું ને લખે કે અમારે માલિકીનું કાઢી અહીંયા જો ભાઈ લપા શેખોડો આને ચેક કરી. એકચ્યુઅલીમાં એવું લાગે કે મારે 15,000 વાળી આવે ને એ લેવી પડશે. હવે આમાં તો ઓલા અહીંયા કરતા અહીંયા વધારે ફાસ્ટ ભાગે એવું મને લાગ્યું છે. અહીંયા તારું ડિસ્કનેક્ટ થઈ ગયું છે, બંધ કરી દીધું. ઓલું અહીંયા કરતા અહીંયા વધારે ફાસ્ટ ભાગે છે. જો ખરમાં અહીંયા એટલું બધું નથી ફાસ્ટ ભાગતા, અહીંયા જો ફૂલ ટર્ન લાગી જાય છે. ગાઈસ ફૂલ મજા આવે અહીંયા રમવાની. એ ક્યાં જાસ? इधर चली मैं उधर चली. ઓહો ભાઈ કેટલું બધું ડિસ્ટન્સ છે આમ તો. જો આને ને જોઈએ કેટલું આઘી લગી જાય, દૂર લગી જાય. આપણે જોઈએ આજે આપણે આમ ક્રોસમાં થોડીક હલાવીએ એટલે મજા આવે. એમાં અહીંયા બંધ થઈ જાય તો દૂર લગી જાય. અંદર આટો મારતી હું અને મારી કાર દૂર લગી અમે જઈ શકી. તમે વિચારો ને, તમે વિચારી ન શકો અહીંયા લગી જઈ શકી. હું ને પાંદરામાં હલવાય છે. જોવું હવે પાંદરા બાજુ જઈએ, ધૂમ મચાવતી જઈએ. હાલો આલીકોર એ પાંદરામાં હલવાઈ ગઈ. હવે
પાંદડા જો પવન આવે ને તો એ નીકળશે નકર નહીં નીકળે. મારે અહીંયા જવું જ પડશે. તો ગાઈસ આવી રીતે થઈ જાય ક્યાંક પાંદડામાં નાખતા નહીં, જો પાંદડામાં નાખશો ને તો હલવાઈ જશે. એકચ્યુઅલીમાં અમારી ગાડીનું છે ને લાવજે ને લાવ. તો મિત્રો અમે જોઈ લ્યો અમારી કાર અમે કઈ વાર રમી છીએ. અહીંયા ચાર્જિંગ કરી નહોતા આવ્યા પણ ત્યાં દુકાને ચાર્જિંગ થોડીક વાર મેકી અને થોડીક વાર રમીમાં મજા આવી. હવે થોડુંક ચાર્જિંગ એનું રહ્યું ને ડીમ પડી ગયું છે. ડીમ એટલે હાવ ડીમ પડી ગયું. પાંદડામાં ગઈ ને તો હાવ ડીમ પડી ગઈ એ ગાડી, ચાર્જિંગ નથી એટલે. બાકી નેક્સસ આવી અને આવી રીતે જો કોઈ મારી જેમ કાર રમી શકે તો કમેન્ટ કરો. વ્યવહાર હે કોઈક રમીને બતાવવું જોઈએ. કેમ કે વોચમેન ના પાડે ને તો અમે અંદર ગરી ગયા છે. એ પાછી ગાડી લઈને અમે એમ કીધું તું ગાડી નહીં રમી અંદર. અમે બેઠા બેઠા ગાડી રમી છે, વિડીયો બનાવી છે. એવું નથી વિડીયો ન બનાવી, વિડીયો બનાવી છે. ચશ્મા કાઢ નાખું સારા નથી લાગતા, મને ખબર છે, તમને ખબર છે ચશ્મા સારા નથી લાગતા. તમે કમેન્ટ કરો ને તે પહેલાં હું કાઢ લઉં. એમ તો તમારા કરતાં વધારે મને બુદ્ધિ છે. નેક્સસ સિનેમા હજી કોઈ એટલું બધું કોઈ ખાસ પબ્લિક આવ્યું નથી. પણ અમે તો શું કે અંધારું થાય ને તે પહેલાં અમે વિડીયો બનાવી હોય જઈશું કરે એટલે કે આ તું ઈ કર. અમારા જો ભાઈ એક છે એ રહ્યું ને પણ તને નહીં બતાવવું હવે ભાઈ, તને ખબર છે કે હું મારા બ્લોગમાં ન લઉં તને કાકા. અમારી ગાડી રહીને ફૂલ તાકાતવાળી છે. જો સમજો ટાયર ભાગે છે, આમ કરશું ને તો ભાગશે, આમ ચાર્જિંગ નથી. ગાડી અમારા હારે મસ્તી કરે કે અમે ગાડી હારે મસ્તી કરી ખબર જ નથી પડતી ગાઈસ. જે હોય તો મજા ઓમ જોવા દે તો મજા આવી. ગાડી લઈને આવ્યા ને હવે મારી હવે ગણતરી એવી એક 5000 વાળી ઓલી આવે ને સારી એવી ગાડી લેવી, તાકાતવાળી ગાડી, અને પછી લઈને રખડવું. આના કરતાં તાકાતવાળી ગાડી લઈને આવીશ અને એના હારે વ્લોગ બનાવશું. અને એના વ્લોગ તો એવા મસ્ત મેકશું ને આખા સિટીમાં આખા સિટીમાં રહ્યું ને એના વ્લોગ મેકશું. લઈને નીકળશું ને આખા સિટીમાં રખડતા એના વ્લોગ મેકશું. બાકી તમે જોઈ લ્યો નેક્સસ સિનેમા હે. અને આમાં જવું તું હજી તો અમારે ઘણી બધી જગ્યાએ જવું હતું પણ જવાનું નથી. કેમ કે બધે ટ્રાફિક એટલું છે સિટીમાં, જવાય એવું નથી ટ્રાફિકમાં. જો ગાડીને વિયામો દઈ દીધો છે, રિમોટને વિયામો દઈ દીધો છે અને સેલને પણ વિયામો દઈ દીધો છે. ચશ્માનો વિયામો જ છે ભાઈ. ચશ્માનું તો વાત જ ના કર ભાઈ. હવે તો શું અંધારું થવા માંડ્યું એટલે ચશ્માની વાત ન કરાય. હા તું મુલાકાત કરીએ. તો મિત્રો આ વ્લોગની આપણે અહીંયા એન્ડ કરશું. કેમ કે અમે રમી લીધું, ગાડીમાં ચાર્જિંગ છે નહીં ને. અમે ગાડી હારે નહોતા રમતા પણ ગાડી અમારી હારે રમીને હોઈ ગઈ. એટલે ઓલી તારા હારે રમીને હોઈ ગઈ, એ રીતના ગાડી મારા હારે રમીને હોઈ ગઈ હોય. હવે અમે રહ્યું ને હવે હા બધા રમીને હોયા છે. કોઈને કહેવા જવું હતી અમારે, કોઈને કહેવા જવું જ નથી, કોઈના વખા કરવા જેવા જ નથી. બધા રમીને હોયા જાય મારી જાય. તો મારી જિંદગી રમકડા જેવી થઈ ગઈ છે, બધા રમીને હોયા જાય છે. આજે આવડી નાનકડી એવી કાર રમીને હોઈ ગઈ મારી હારે. એને દગો દઈ દીધો પણ એમાં વાંક મારો જ હતો કે ઓનમાં ચાર્જિંગ કરી અને ઓન રાખી દીધું હતું. ચાર્જિંગ પડ્યું ઉતરી ગયું. અહીંયા થોડીક વાર ચાર્જિંગ કર્યું. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આવા જ અમારા વ્લોગને જોવા માટે અમને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો કાલ મળી નવા વ્લોગ સાથે, નવી એન્ટ્રી સાથે અને નવા ધમાકેદાર એડવેન્ચર સાથે. તો મળી કાલે ફરીથી. બાય બાય, ટાટા, સી યુ.